હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. આ વિડીયોમાં 20 શબ્દો કે જે ઇન્ડિપેન્ડન્સ ડેને રિલેટેડ એટલે કે સ્વાતંત્ર્ય દિવસને રિલેટેડ છે એ તમને જાણવા મળશે. અને આ શબ્દો, આ વર્ડ્સનો ઉપયોગ તમે તમારા ડેઈલી ઇંગ્લિશ સ્પીકિંગમાં અથવા તો તમારો જો ઇંગ્લિશને ઇમ્પ્રૂવ કરવું હોય તો તમે એને વાપરી શકો છો. ઇન્ડિપેન્ડન્સ, ફર્સ્ટ એક જ વર્ડ આપણા દિમાગમાં આવશે કે ઇન્ડિપેન્ડન્સ. ઇન્ડિપેન્ડન્સ એક નાઉન છે અને ઇન્ડિપેન્ડન્સનો અર્થ થાય છે સ્વતંત્રતા કે પછી આઝાદી. We celebrate 15th August as Independence Day. આપણે 15 ઓગસ્ટ જે દિવસ 15 ઓગસ્ટ છે એને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ. ફ્રીડમ, ફ્રીડમનો પણ અર્થ થાય છે સ્વતંત્રતા. She has complete freedom at home. એને ઘરમાં પૂરેપૂરી સ્વતંત્રતા મળેલી છે. એટોનોમી, એટોનોમીનો અર્થ થાય છે સ્વાયત્તતા, એટલે આપણને કોઈ ડિસિઝન લેવાનો હક ના હોય એને કહેવામાં આવે છે. We have to autonomy about our nation. આપણને બ્રિટિશર્સ જ્યારે અહીં રહેતા હતા તે વખતે આપણને આપણા નેશન વિશેનો કોઈ ડિસિઝન લેવાનો હક ન હતો. લિબર્ટી, I am not at liberty to tell you about the incident. લિબર્ટીનો અર્થ પણ સ્વતંત્રતા જ થાય છે કે મને એવી કોઈ સ્વતંત્રતા નથી કે હું આ ઇન્સિડન્ટ વિશે તમને કાંઈ કહી શકું. બ્રિટિશર્સ જ્યારે જે પીરિયડમાં અહીં રહેતા હતા એ પીરિયડને શું કહેવામાં આવે છે? કોલોનિયલ પીરિયડ. એટલે કે બ્રિટિશર્સનું અંગ્રેજોનું રાજ જે સમયે ચાલતું હતું એ અંગ્રેજોનું રાજ એને શું કહેવામાં આવે છે? કોલોનિયલ પીરિયડ. Britain was the largest colonial power. Okay. Rule, take over. એનો અર્થ શું થાય છે કે આપણા પર રાજ કરવું. બ્રિટિશર્સ ટેક ઓવર અવર કન્ટ્રી એટ ધેટ ટાઈમ. બ્રિટિશર્સે શું કર્યું? એ સમયે આપણું કન્ટ્રી એમની અંડરમાં લઈ લીધું અને અહીં રાજ કરવા માંડ્યા. સ્લેવ એટલે કે ગુલામ અને સ્લેવરી એટલે ગુલામી. We are become a slave of British East India Company. કે આપણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગુલામ બની ગયા. માર્ટિયર એટલે શહીદ. મંગલ પાંડે become a first martyr of India freedom struggle. કે ઇન્ડિયાની જે ફ્રીડમ સ્ટ્રગલ ચાલતી હતી, મતલબ કે ઇન્ડિયાની આઝાદી માટેની જે લડત ચાલતી હતી એનો પ્રથમ શહીદ કોણ બન્યો? મંગલ પાંડે. ડિવાઇડ એન્ડ રૂલ. બ્રિટિશર્સ હંમેશા ડિવાઇડ એન્ડ રૂલ નો ઉપયોગ કરતા હતા, એટલે કે ભાગલા પાડો અને રાજ કરો. તો ધ રૂલર્સ ટ્રાઇઝ ટુ ડિવાઇડ એન્ડ રૂલ હિયર. એ લોકોએ શું કર્યું? અહીં ભાગલા પાડ્યા અને પછી અહીં રાજ કર્યું. ફ્રીડમ ફાઇટર એટલે કે સ્વતંત્ર સેનાની. બાળ ગંગાધર તિલક વોઝ અ ફ્રીડમ ફાઇટર. બાલ ગંગાધર તિલક કોણ હતા? એક ફ્રીડમ ફાઇટર હતા. પેટ્રોઇટ, પેટ્રોઇટ એટલે દેશભક્ત. He was represented as a true patriot. એટલે કે એમણે એવું બતાવ્યું છે કે એ સાચા દેશભક્ત છે એવું એમણે પ્રેઝન્ટ કર્યું છે પોતાની જાતને. ગાંધીજી હોય કે બાલ ગંગાધર તિલક હોય કે પછી કોઈ પણ હોય, સાચા દેશભક્ત તરીકે એમણે પોતાની જાતને પ્રેઝન્ટ કરેલી છે. સેક્રિફાઈસ એટલે બલિદાન. These freedom fighters were sacrificed their life. આ જે બધા જ ફ્રીડમ ફાઇટર્સ છે, સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા, એમણે પોતાની જિંદગીનું શું કર્યું છે? બલિદાન આપ્યું છે. અને હવે આપણે સેલિબ્રેટ કરીએ છીએ ઇન્ડિપેન્ડન્સ ડે એકદમ કેવી રીતે? ધૂમધામથી. તો ધૂમધામનો મિનિંગ થાય છે પોમ્પ એન્ડ શો. ઓકે, વી સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે વિથ પોમ્પ એન્ડ શો. ટુ હોઇસ્ટ એટલે કે ધ્વજવંદન.
We hoist a national flag on 15th August. આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ ક્યારે? 15મી ઓગસ્ટના દિવસ. પેટ્રિયોટિક સોંગ એટલે કે દેશભક્તિ ગીત. સ્ટુડન્ટ ડાન્સ ઓન પેટ્રિયોટિક સોંગ અથવા તો સ્ટુડન્ટ સિંગ અ પેટ્રિયોટિક સોંગ ઓન ધીસ ડે. સ્ટુડન્ટ શું કરે છે? ડાન્સ કરે છે પેટ્રિયોટિક સોંગ ઉપર, દેશભક્તિ ગીત ઉપર એ લોકો ડાન્સ કરતા હોય છે અથવા તો દેશભક્તિ ગીત આપણે એ દિવસે ગાતા હોઈએ છીએ. સેલ્યુટ એટલે કે સલામી આપવી. We must salute to their martyrdom. આપણે એમના શહાદત માટે એમને શું કરવું જોઈએ? સલામી આપવી જોઈએ. માર્ટીરડમ એટલે કે શહાદત. There are people who would face the martyrdom for it. ઘણા બધા લોકો એવા છે કે જેમણે શું કર્યું છે? આઝાદી માટે શહાદત ફેસ કરી છે, એટલે કે શહાદત જોઈ લીધી છે, શહીદ થઈ ગયા છે. મોરલ વેલ્યુ, નૈતિક મૂલ્યો. We should not forget our moral values. આપણે આપણા નૈતિક મૂલ્યોને ભૂલવા જોઈએ નહીં. એન્થુઝિયાઝમ એટલે એકદમ ઉત્સાહિત રીતે. We celebrate this day with great enthusiasm. આપણે આ ડે ને સેલિબ્રેટ કરીએ છીએ કેવી રીતે? એકદમ ઉત્સાહિત થઈને આ દિવસ આપણે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. Again, happy Independence Day all of you. અને થેન્ક યુ મારો વિડીયો જોવા માટે. અને જો સબસ્ક્રાઇબ ના કરી છે ચેનલ તો સબસ્ક્રાઇબ કરજો.